હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો? તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને વાગ્યાની વાત કરીએ ને તો 7 વાગી ગયા છે. ભાઈ હમણાં દુકાને જવાનું મોડું થઈ જાય છે. આમ પણ અત્યારે બધાને વેકેશન છે એટલે વાંધો ન આવે, અત્યારે મોડા જઈએ તો ચાલે. હવે મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને હવે આપણે જવાનું છે દુકાને. મેડમની હજી તબિયત રેડી નથી તો મેડમને દવાખાને પણ લઈને જવાના છે. તો થોડીક વાર પછી પાછા આવીશું 11 વાગ્યા આજુબાજુ. તો ચાલો અત્યારે નીકળીએ દુકાને જવા માટે અને પછી પાછા આવીએ. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ દુકાને અને મસ્ત મજાનું એડિટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. અને ભાઈ તમને વિડીયો કેવા લાગે છે કોમેન્ટ કરજો. ભાઈ બર્થડેનો વિડીયો તમને કેવો લાગ્યો? કોમેડી પણ આવે છે, એમાં બહુ મજા આવશે. હું અને પટેલ પટેલ પણ કોમેડી કરે છે તો ભાઈ મજા આવશે. મેળામાં ગયા હતા ને એવું બધું છે તો એવો વિડીયો છે તો જોજો. અને ભાઈ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. તો આપણે અત્યારે તો કરવાનું છે એડિટિંગ. તો ચાલો એડિટિંગ ચાલુ કરી દઈએ અને પછી પાછું જવાનું છે આપણે ઘરે, કારણ કે મેડમને લઈને જવાના છે હોસ્પિટલ. તો ચાલો અત્યારે પહેલાં એડિટિંગ કરી લઈએ ફટાફટ, પછી નીકળીએ પાછા. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને વાગ્યા છે 12:30. જો ભાઈ મેડમને દવાખાને લઈ ગયા હતા, દવા આપી દીધી છે. આજે દવા પલાળી દીધી છે. હમણાં પીવામાં એવી ભીં પડવાની છે ને, કા હે પીવાની છે ને? પીવાની જ છે. હાલો ઊભા થાવ, હાલો હાલો પીવાની. ચાલ ઊભી થા. જો ભાઈ દવા પીવામાં એવી ભીં પડે ને. ચાલો પેલા દવા પાઈ દઈ. દવાખાને લઈ ગયા હતા, દવાખાનાનું કામ પતી ગયું છે. શેડા નથી રહેતી, શેડા એટલા નીકળે પણ દવા નથી પીવી. જો હાલો ઊભા થાવ, હાલો પલ્લી ગઈ છે. હાલો તો હાલો. તો ફાઇનલી ફેમિલી આપણે કામ કરવાનું છે. જ્યાં એસી ફિટ કર્યું ને ત્યાં પાણી નાખવાનું છે. ભાઈ એસી ફિટ કર્યું ત્યાં સરખું ચાંદું હોય ને ત્યાં પાણી નાખવાનું છે. જો અહીંયા ભૂંગળા પાય. પાણી નાખવાનું છે, ત્યાં નાખી દીધું છે. હા ના ના મોટું ટબની જરૂર નથી. થઈ ગયો ને ભાઈ તડકો, એટલે બહુ તડકો છે ભાઈ. જો એ અહીંયા જો અહીંયા ત્યાંથી આપણે કેબલ લીધો છે એટલે ત્યાં નાખ્યું. 2 જગ્યાએ પાણી નાખી દીધું છે. હવે ટબ ભરીને મૂકવાનું. ભરીને મૂકવાનું. તડકે એવું કામ મૂક્યા ટબ? હા તો હાલો એ કામ પતી ગયું છે. પાણી નાખી દીધું. હાલો હવે મેડમને દવા પાઈ દીધી છે. બીજી દવા પલાળી દીધી છે. જો બીજી દવા પલાળી દીધી છે, પીને હોતા છે. હાલો હવે બીજી દવા રહીએ જમીને પીવાની છે. ચાલો દવા પીવામાં બહુ ભીં પડે છે. ફરવું બહુ સારું લાગે, સારું ખાવું, પણ દવા પીવામાં ભીં પડે. કાં હા વાળી હું હું કામ ન પીવી જ પડશે. તો ફાઇનલી ફેમિલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે. જમીને
મેડમને દવા પીવડાવી દીધી છે. દવા પીને મેડમ સૂઈ ગયા છે. જો ઊંધા માથે હોઈ ગયા છે. હવે થોડા કરીએ દુકાને જવા માટે. એ પહેલાં જવાનું છે આપણે સામાન લેવા માટે. પહેલાં સામાન લઈ આવીએ ને પછી જવાનું છે આપણે દુકાને. તો ચાલો જલ્દીથી નીકળીને વાગ્યાની વાત કરીએ ને તો 2 વાગી ગયા છે બપોરના. તો ચાલો 2 વાગી ગયા છે તો જલ્દીથી નીકળીએ. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ દુકાને. અને ભાઈ આપણે સામાનમાં લાવ્યા ને એ જો આ વસ્તુ છે. બોલ લાવ્યા છીએ, પછી યુનો કાર્ડ લાવ્યા છીએ અને આ ટેનિસ બોલ. આ 2 વસ્તુ લેવા માટે ગયા હતા આપણે. અને અહીંયા આપણે લગાવી દીધું છે જો ઉપર લગાવી દીધું છે જો સામે ઉપર લગાવી દીધું છે. તો આ સામાન લેવા માટે ગયા હતા. અને ભાઈ સાંજે પણ થોડુંક વહેલું જવાનું છે કારણ કે મેડમને દવાને એવું પાવાનું છે ભાઈ. કે મેડમને છે ને દવા પાવામાં બહુ થોડુંક કેવડાવે છે. તો મેડમને દવાને એવું પાવાનું છે તો થોડુંક વહેલું જવાનું છે. પણ એ પહેલાં આપણે વ્લોગ એડિટ કરવાનો છે. એડિટ તો થઈ ગયો છે, અપલોડ કરવાનો છે. અપલોડ પણ થઈ ગયો છે, પબ્લિશ બાકી છે. તો પબ્લિશ કરવાનો છે ને અત્યારે વાગ્યાની વાત કરીએ ને તો 4:30 થઈ ગયા છે. આપણે વ્લોગ પબ્લિશ કરવાનો 6 વાગે. અને એની પહેલાં 5 વાગે તો મસ્ત મજાની રીલ અપલોડ કરવાની છે. રીલ પબ્લિશ કરવાની છે ભાઈ વિશાલ નેહાલ બ્લોગ્સવાળા ચેનલમાં અને વીડી રાજપરાવાળી ચેનલમાં. તો ચાલો જઈને જોઈ આવો જલ્દીથી. બસની રીલ આવશે મસ્ત મજાની. તો જઈને જોઈ આવો અને એન્જોય કરો. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને ઘરે આવીને પહેલું કામ શું કર્યું ખબર છે? જો દવા પલાળેલી. જો આ મેડમની દવા પલાળેલી છે. જો દવા પલળે છે ભાઈ. જો અને આ કેમેરા બેગ ને બધું અહીં પડ્યું છે. તો હાલો હવે બેવાનું છે જમવા માટે. જો મોઢું જો આ મેડમને મોઢું જો આમ સામું જો તો કેવું થઈ ગયું જો. કાંઈ વાંધો નહીં. દવા બવા લઈ આવ્યા છે, થઈ જાય સારું. હાલો દવા બવા પીને હોઈ જવાનું છે ને પછી. હાલો તો ફાઇનલી બી મેં જમવામાં છે રસ, રોટલી, અથાણું, કડકડિયા જેવા થઈ જાય. કડકડિયા ખાઈ આ કડકડિયા હાલો ખાઈ લો બધા. તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે અને આપણે થઈ ગયા છીએ ફ્રી અત્યારે. તો અત્યારે મસ્ત મજાનું ફ્રેશ થઈ જઈએ અને પછી ભાઈ આપણે ઉપર જશું. પપ્પાને એ લોકો છે તો થોડીક વાર સાથે બેસવા જશું. તો ચાલો મસ્ત મજાનું નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ જઈએ અને પછી જઈએ ઉપર. તો ફેમિલી આપણે મસ્ત મજાના થઈ ગયા છીએ ફ્રેશ. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને ભાઈ વાગી ગયા છે 11. આપણે ગયા હતા ધાબા પર પપ્પાને એની સાથે બેસવા અને 11 વાગી ગયા છે. તો ચાલો ફેમિલી ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. તો આ વ્લોગને કરીએ અહીંયા જ એન્ડ. અને વ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરતા જજો. તો બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ.